રાધનપુરના ભાડિયા ગામે પીવાના પાણીની પારાયણ પાણી માટે વલખા મારતા ગ્રામજનો સરકારની નલ સે જલ યોજનાની વાતો પોકળ સાબિત કરતા દ્રશ્યો છે ભાડિયા ગામના, જ્યાં મહિલાઓ પીવાના માટે વલખા મારી રહી છે। છેલ્લા 3 વર્ષથી ભાડિયા ગામે પીવાના પાણીની પારાયણ યથાવત, લોકો 800 રૂપિયા આપીને વેચાતું પાણી લાવવા મજબૂર બન્યા। ગ્રામ પંચાયતમાં લોકો પાણી વેરો ભરે છે, ત્યારે ગામમાં પાણી પહોંચાડવામાં તંત્ર મનમાની કેમ ચલાવી રહ્યું છે? પાણી વેરો લઈને લોકોને પાણી ન પહોંચાડતા તંત્ર સામે ગ્રામ પંચાયત સામે લોકોનો આક્રોશ। રાધનપુર તાલુકાના ભાડિયા ગામમાં ભર ઉનાળે પીવાના પાણીની પારાયણ ઊભી થઈ છે। ગામમાં પંચાયતના સત્તાધીશોના ઘરે અને એ વિસ્તારમાં પાણી આવે છે, જ્યારે અતિ ગરીબ પછાત વર્ગના લોકો વસવાટ વર્ષોથી કરે છે, જેમને દરેક પ્રકારના વેરા આપવા છતાં પીવાના પાણીથી વંચિત હોવાનું લોકો જણાવી રહ્યા છે। અગાઉ પણ ભાડિયા ગામના લોકોએ પાણીના મામલે મામલતદાર સહિત પંચાયતમાં રજૂઆત કર્યા બાદ પણ તંત્ર પાણી પહોંચાડવા ઠાગાઠ્યા કરતું જોવા મળ્યું છે। છેલ્લા 2 વર્ષથી વધુના સમયથી લોકો પીવાનું પાણી વેચાતું લાવી રહ્યા છે, ત્યારે ભર ઉનાળે ગ્રામજનોને પીવાનું પાણી નહીં મળતા લોકો પરેશાન બન્યા છે। ભર ઉનાળે લોકોને પીવાનું પાણી નહીં મળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ વર્ગની એવી રજૂઆત છે કે ગામના સરપંચને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં સરપંચ સાંભળતા નથી। ઘણા લોકોને રેશન કાર્ડમાં અનાજ પણ મળતું નથી તેવા આક્ષેપો થઈ રહ્યા છે। સરકારી મકાનો પાસ થયા તોય 5 થી 5 મકાનોના હપ્તા 2017ના હજુ અટવાઈને પડ્યા છે। આવા અનેક પ્રશ્નો વચ્ચે પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન ઠાકોરને રજૂઆત કરતા જયાબેન ઠાકોર ગામની રૂબરૂ મુલાકાત લઈ એમના પ્રશ્નો સાંભળ્યા બાદ જો સ્થાનિક તંત્ર દ્વારા નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં પાટણ કલેક્ટર કચેરી સુધી રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। અમે પાણી વેરા ભરીએ, ઘર વેરા ભરીએ, અન્ય કોઈ વેરા ભરીએ પણ અમને પાણી પૂરતું મળતું નહીં, બરોબર? તો અમને ન્યાય મળવો પડે કે પાણી અમારા બજારની વાસમાં પૂરતું મળવું પડે। અને ટાઈમ ભલે 24 કલાકના મૂકો તો કાંઈ નહીં, પણ 2 કલાક કે 1.5 કલાક કે 1 કલાક પાણી અમને પૂરતું મળવું પડે। આ મારી રિક્વેસ્ટ છે। મારું નામ સૂર્યાબેન છે, હું પાડિયાથી બોલું છું। અમારે પાણીની સગવડ નથી, અમે કરવેરો ભરીએ છીએ, બધું કરીએ છીએ, પણ અમારે પાણી આવતું નથી। છેલ્લા 4 વર્ષથી પાણી નથી આવતું, અમે બધું કરતા પાણી નહીં આવતું। કરવેરો ભરીએ છીએ, પાણીવેરો ભરીએ છીએ, બધું કરીએ છીએ, પણ પાણી અમારે આવતું। બજાણિયા વાઘાભાઈ ધરમસિંહભાઈ, ગામ ભાડિયા, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। અમારા બજાણિયા વાસમાં છેલ્લા લગભગ મિનિમમ કે 12 મહિનાથી પાણી આવતું નથી। ગામમાં બધી જગ્યાએ આવે પણ અમારા બજાણિયા વાસમાં પાણી આવતું નહીં। તો અમે એવા કોઈ ધંધાવાળો તો છે નહીં, મતલબ કે પાણી આવે કે તો અમારે ટેન્કરની વ્યવસ્થા કરીએ, અમારે કે ધંધો કરવો કે પાણી ભરવું। અમારા બૈરા અમને આ રીતે રજૂઆત કરી અને અમને આ પાણીની અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને પાણી ટાઈમ પૂરું મળી રહેવું પડે।